ઉમરાવાડી માના તુલે જે આશીર્વાદ ઉમરાવાડી માના તુલે જે આશીર્વાદ તો ડુંગરાવાડી માત થાશે રાજીયા પોઆ ડુંગરાવાડી માત થાશે રાજીયા પોઆ તો ડુંગરાવાડી માત થાશે રાજીયા પોઆ ડુંગરાવાડી માથી મોટું કોઈ નહીં માથી મોટું કોઈ નહીં જર કે જગદી સૌ કોઈ નમાવે અંબા નાનપણ સાંભળે મોટપની બધી મજા કરવી લાગે કાગડા કરવી લાગે કાગડા ઉમરાવાડી માના હો ઉમરાવાડી માના આશીર્વાદ ડુંગરાવાડી માના તુલે આશીર્વાદ ડુંગરાવાડી માત થાશે રાજીયા પોઆ ડુંગરાવાડી માત થાશે રાજીયા પોઆ. તો બાપ આ તો મારા આત્માનંદ સરસ્વતીના શબ્દો છે કે ઉઘાડે પૈગે જાતો હોય ડુંગરાવાળી મા પાસે ત્યારે મા રાજી ન થાય. જો તારી ડુંગરાવાળી રાજી ન થાય ઉમરાવાળી માને રાજી કરે. એમાં ઈશ્વરનો અંશ છે, માતાજીનો અંશ છે. ચામુંડામાં સાક્ષાત દર્શન નથી થતા, સાક્ષાત દર્શન તો આપણી ઉમરાવાળી માના. સમગ્ર દેવતાઓનું પ્રતીક છે એ મા છે. અરે ભણતર ને વળી ગણતર શીખવાડી, ભણતરને ગણાવે પછી ગણતર કરાવે. હવે તો ગણતર ક્યાં છે? હવે તો ઓલા મોબાઈલમાં હોય, 3 વર્ષનો થાય એને ખબર હોય કે આમાં શું આવે. અરે રામાયણ ને ભાઈ ગીતા ભણાવી, ભણતરને ગણતરે ભણાવે પણ પછી જગતમાં ક્યાંય પાછું ન પડે એવું મા ભણાવે. બાપ જેની પાસે મા છે એની પાસે આ જગતની અંદર બધી વસ્તુ છે. આ જગતમાં બધું જ મળશે પણ મા બાપની સેવા જિંદગીમાં નહીં મળે. અને માનું મૃત્યુ થાય આપણે મોટો બધો ફોટો બનાવી પછી એને ફૂલહાર પહેરાવી એને અગરબત્તી કરી. મને હર કોઈ યુવાન ભાઈ બહેનોએ પ્રથમ કે દેવતાઓની સાધના ઉપાસના થાય કે ન થાય, પણ કોઈ તીર્થે જવાય કે ન જવાય, શિવાલયે જવાય કે ન જાય, પણ બાપ સમગ્ર તીર્થ દેવાલય શિવાલય આ બધું જ આપણી માની અંદર છે. મારો પુનિત કહે છે ગંગા નીર તો વધે ઘટે રે લો, ગંગા નીર તો વધે ઘટે રે લો, પણ માના પ્રેમનો વરસાદ બારે એક સરખો માના પ્રેમનો
પરવાહ જો જનની એ આવી જાનની જોડ બીજે નહીં જડે રે લોલ મીઠા હે મધુ ને મીઠા એથી મીઠી મોરી માત લો જનની એ આવી જાનની જોડ બીજે નહીં જડે રે તો બાપ માં છે એ માં છે માના તો એટલે આ જગતમાં કોઈ ન આવી શકે ને હે એ તો એટલે ખબર નથી. બાકી બાળક હોય ને માની કેટલી બાળકને જરૂર પડે છે. મા વગર બાળક રહી ન શકે, કદાચ પિતા વગર બાળક જીવી શકે રહી શકે, પણ મા વગર બાળક જીવી ન શકે. મા એ મા છે. પ્રેમને સાકાર, પ્રેમને જો સાકાર સ્વરૂપ લેવાનું મન થાય તો એ છે મા. કોઈ કવિએ સુંદર મજાની એવી રચના એવું કરી. અમારે જબલપુર ગંગા નદીનો તટ છે અને આ તો તમે જોયેલા હશે, કદાચ અહીંયા આવ્યા હશે. અને એ તટની ઉપર અમારા દર્શનામી ગોસાઈ શિવગીરી બાપુ, આ એનો આશ્રમ, નાનકડી એવી ઝૂંપડી, બે માણસ સુરદાસ ભગવાનની અહીંયા સેવા કરે અને મંદિરના તટ ઉપર જંગલમાં રહીએ જબલપુરની બાજુમાં. અને એને બાળક શિવગીરી, કૈલાસગીરી. હવે એ બે વાત કરે છે, બે ગઈઢા વાત કરે છે કે ભગવાને આપને પૈસા આપ્યા નહીં, આપને દ્રષ્ટિ આપી નહીં. જો દ્રષ્ટિ આપી હોત તો આપણે યાત્રાએ જાત. અને આ 20 વર્ષના દીકરાએ સાંભળ્યું 80 મિનિટે કુવાડો લઈ બાવરના લાકડાને કાવડ બનાવી. હજી કાવડ ફરે. આજ 12 વર્ષ થયા, હજી કાવડ ફરે. આ જબલપુરથી નીકળો બાવલિયો, એના કૈલાસગીરી નામ રે. એ આંધળી માને બેહાડી કાવડમાં, એને પકડી તીર્થની અહીંથી ને નીકળવો હશે, કદાચ નીકળાતા ને. હા, હજી એની યાત્રા ચાલુ છે બાપ. એ દીકરા આ કેને કે શ્રવણ મા બાપ હજી છે. શ્રવણ જગતમાં નથી એવું નથી. એ ફરતો ફરતો આખા ભારતની યાત્રા એને કરાવી. તો માં છે બાપ. હે કે તું કિતની અચ્છી હૈ. तू कितनी अच्छी है, कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी तू कितनी अच्छी है, कितनी बोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, प्यारी है। ये जो दुनिया है ये बन है कांटों का, ये जो दुनिया है ये बन है कांटों का, तू फुलवारी है ओ माँ, ओ माँ, मेरी माँ।
મને અત્યારે મારી મા યાદ આવે છે, કારણ કે હિંચકામાં રામાયણની ચોપાઈ, આ જે કાંઈ શિવના સ્તોત્ર મંત્ર હતા, અમારી માએ બધું મને શીખવાડ્યું. અને કાલે અમારા ઘણા કાલે આવ્યા હતા, પરમ દિવસે આવ્યા હતા 25-50 માણસ રાજકોટથી, કાલાવડથી, અને એ ઓળખ્યા નહીં, પણ એને એવું લાગ્યું કે એ છે, અને એને કીધું કે આ તો ગૌરી પુત્ર છે. એ શબ્દ એને કાઢ્યો કે ગૌરી પુત્ર છે. અને હા, મારી મા ગૌરી જ હતી અને એનો જ હું પુત્ર છું. આ મારી માં છે, માં એ માં છે બાપ. પણ હવે તો એ મળે નહીં, હવે ખાલી યાદ ને સ્મરણ રહીએ, બધું વયા ગયા પછી શું કામનું. મારે ઉપમન્યુનો અધિકારપૂર્વક માને પૂછે છે કે માં, તારી આંખમાં આંસુ? માં મને કહે કયા કારણથી તું રોવે છે? માં હિબકા ભરવા લાગીને કહે છે કે ઉપમન્યુ, એની માથા ઉપર ઉપમન્યુના હાથ મૂકે છે અને કહે છે કે માના પ્રેમના તોલે આ દુનિયાની અંદર કોઈ પ્રેમ ન આવે. કોઈ અનેક પ્રકારનું મિષ્ટાન ખવડાવે, બાળકને સંતોષ ન થાય, પણ માં એક લુખો ખાલી હાથ ફેરવે ને માથા ઉપર, બાળક રાજી થઈ જાય. બાળકની આયુષ્યમાં 1 વર્ષની પરબારી વૃદ્ધિ થઈ જાય છે. એ માં છે. માં બાળકના માથા ઉપર હાથ ફેરવતા એમ કે બેટા તું દૂધ માંગે છે, પણ બેટા હું દૂધ ક્યાંથી લઈ આવું? આપણે બહુ જ ગરીબ છે, દરિદ્રતા છે આપણી ત્યાં. મામા બહુ જ સુખી છે, મામા સંપન્ન છે, મામાને ત્યાં બધું જ બેટા હોઈ શકે, પણ અહીંયા બેટા આપણે ગરીબ છીએ, આપણે નિર્ધન છે. બેટા કેવી રીતે હું તને દૂધ આપું? આ ઋષિમુનિઓ બેઠા બેઠાની આ પુસ્તકો પુરાણો લખતા ને બાપ, કાંઈ નહોતું. પાંદડા ખાય અને નદીને કાંઠે જલ પી, આપણે આ એનું બધું વાંચીએ. સાધુ એમને માં બધું નથી થતું. નથી મફતમાં એ મળતા એના. સંત ચટકો લાગ્યા વિના ક્યાં ધીરી જે કીર્તાર, ઈયળની ભમરી કરે હો. બાબાજી નર ને કેટલી વાર હર હર નથી મફતમાં મળતા એના, મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા મૂળ ચૂકવવા પડતા સંતને આવા સંતપણા રે. નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચા તેલ કડામાં કરતા. ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં કરતા. કાયા કાપી ત્રાજવે તોડી, મર જઈને કરતા સંતને સંતપણા રે.
નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. બાળકના માથાની ઉપર આ મા હાથ ફેરવે છે કે બેટા દૂધ હું ક્યાંથી લઈ આવું. આપણે બહુ ગરીબ છીએ, દરિદ્ર છીએ, અને મામા બહુ સુખી સંપન્ન છે, પણ મામાને ત્યાં બધું જ હોય. પણ બેટા આપણે ગરીબ છીએ, આપણે નિર્ધન છીએ. બેટા કેવી રીતે હું તને દૂધ આપું? અને આ મહેલમાં રહેતી માં આજ ન સમજી શકે. બંગલામાં રહેતી માં હોય ને એ આ વાતને ન સમજી શકે બાપ. આ વાતને ઝૂંપડાવાળી રહેતી હોય ને એ જ સમજી શકે કે બાળકને માનો પ્રેમ કેવો હોય. આ 3 મહિનાનું થાય ને એને ઘોડિયા ઘરમાં મૂકી દે એ માને ખબર ન હોય બાપ. બાળક ભૂખ્યો રહેતો હોય કે માં બાળક સમજી શકે, માં સમજી શકે. પણ બાકી જેનો જન્મ મહેલમાં થયો ને, જેનો ધનમાં એ માતા મોટી થઈ હોય ને એ આ વાત ન સમજી શકે. બાકી ઝૂંપડામાં જે રહેતા હોય, બીજાની જે વેઠ કરવા જતા હોય, સાંજના થોડા પૈસા આવતા હોય, પોતાના બાળકને કઈ રીતે ખવડાવે, ભરણ પોષણ કેમ કરે એ આવતા સમજાય. બાકી રાજમહેલમાં રહેતા હોય એ માને આ વાત ન સમજાય બાપા. ભોજન કરેલા માણસને ભૂખની સમજણ ન પડે. જે ધરાઈને ખાધું હોય એને ભૂખ કેવી છે એ ખબર ન પડે. એમ જો ભૂખ્યો માણસને ભોજનની ઇજ્જત છે, આવા ઉપમન્યુ જેવા હજારો બાળકો આ ધરતીની ઉપર આ યુગની અંદર અત્યારે પણ છે બાપ. અનેક બાળકો છે. દૂધ તો ક્યાં વાત કરો છો, પણ બાપ રોટલો પણ મળતો નથી. એકામ બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટ અમારે રાજકોટ કરી રહ્યું છે. જ્યાં દાણા નથી ત્યાં દાણા, કપડાં નથી ત્યાં કપડાં, દવાખાનામાં, રેલવે સ્ટેશન, ઝૂંપડપટ્ટીમાં ભોજન કરાવે. કાલાવડની અંદર ખીચડી ઘર છે, રથ. ઘરે જઈ અને જે વૃદ્ધ માણસો હોય, ઊભા ન થઈ શકતા હોય, એની સેવા કરે. ટિફિન મૂકી આવે, દૂધ મૂકી આવે, પાણી ભરીને લોટો મૂકી આવે. કાયમ છે. હજી આપણે સાંભળ્યું હશે એક રાજાએ બહુ જ દાન કર્યું. બહુ જ મોટા મોટા રાજાએ પુણ્ય કામ કર્યા. સડકો બંધાવી, કૂવા બંધાવ્યા, સરોવર બંધાવ્યા, ગાયોને દાન કર્યા, ભૂમિના દાન કર્યા, અને એનાના દાન કર્યા, રૂપાના દાન, સોનાના વસ્ત્રના ખૂબ ખૂબ આ રાજાએ દાન કર્યા. પણ આટલા દાનમાં પુણ્યના પ્રતાપે રાજાને ઇન્દ્રાસન મળ્યું. પુણ્યના પ્રતાપે એ ઇન્દ્ર રૂપે બની ગયા. પણ ઇન્દ્રલોકની અંદર ઇન્દ્રપતિ બની ગયા. અને ઇન્દ્ર રાજાએ નીચે ઉતરી અને રાજાના વખાણ શરૂ કર્યા કે તમે કૂવા બંધાવ્યા, તળાવ બંધાવ્યા, અન્નના દાન કર્યા, ભૂમિના દાન કર્યા, સોનાના દાન કર્યા, ચાંદીને રૂપાના દાન કર્યા, વસ્ત્રના દાન કર્યા, ગાયોના દાન કર્યા. રાજાએ સાંભળ્યું અને રાજા ખુશાલ થઈ ગયો. ઇન્દ્ર કે હવે નીચા ઉતરો. કે કેમ? કે તમે જે દાન આપ્યું ને એ બધું પુણ્ય હતું ને, એ ગાઈ નાખ્યું તમે, અને હવે ફળ તમે મળે નહીં. પણ બાપ દાન આપ્યું હોય તો જમણા હાથે એ ડાબા હાથને ખબર ન હોય, પણ અંધારામાં કરેલ દાનનું પુણ્ય પ્રાપ્ત થાય. બાકી તો આપણે ક્યાંય દાન આપ્યું હોય ને એ તસવીરમાં નામ લખ્યું હોય કે આટલા હજાર આપ્યા. એક નહીં પણ કરોડો માણસ આવે ને એ વાંચતો જાય બાપ. પ્રકાશિત થાય ફળ અને જગત સામે મળે છે. ગુપ્ત દાન જેવું કોઈ દાન નથી. ભલે પ્રચાર કરો, જાહેર કરો, એનોય કોઈ વિરોધ નથી આપને, પણ જે દાન ઘરનાવને ખબર ન હોય ને, આપણા સંતો એમ કહે છે કે ગુપ્ત દાનથી આ જગતમાં કોઈ દાન મોટું છે નહીં બાપ. કોઈના બાળક દવા વગરના હોય એ બાળકને દૂધ પહોંચતું કરો. ઘણા ઘરની અંદર અન્ન નથી હોતું, પહોંચતું કરો. એક એક માણસ સેવામાં લાગે તો આ શું ગરીબાઈની તાકાત છે કે આ દેશની અંદર રહીએ બાપ. પણ મોટા મોટા માણસોએ, ધનવાન માણસોએ લખી નાખ્યું છે ઝૂંપડપટ્ટીમાં બાળકોને વિદ્યાદાન દેવામાં નહીં આવે. આવતીકાલે જો ઝૂંપડપટ્ટીના બાળકો હશે એ પછી આતંકવાદી બને. ભણેલો ન હોય, અભણ હોય, પછી શું બને? ઝૂંપડામાં અવસ્થા ગરીબ બાળકોને વિદ્યાદાન દેવામાં આવે. આપણે અમારે બુદ્ધગીરી બાપુ એમ કહેતા કે એક એક
ટબુડી શિવને અભિષેક કરવામાં આવી એનો વાંધો નહીં, એના કરતાં એક એક ટબુડી એવા બાળકોને આપવામાં આવે કે જેને રોટલોય મળતો નથી, દૂધ મળતું નથી. આ પ્રસન્ન થાય છે. અને મધ્ય ગુજરાતમાં તમે જાઓ તો શિવરાત્રિના દિવસે હજારો મણ દૂધ એમને એમ જમીનમાં જતું, હજારો મણ. તો દૂધ પ્રસાદમાં ધરી દે ભગવાનને. બાકીનું દૂધનો જો રૂપમાં ખીરમાં ને ઝૂંપડામાં આપવામાં આવે તો ગરીબાઈ છે ને એ દૂર થાય અને બાળકોને દૂધ પણ મળે. અને માતા પોતાના બાળક ઉપમન્યુને કહે છે કે બેટા, ગરીબાઈને દૂર કરવી હોય તો ભગવાન શિવજીને પકડી, એને પકડતું. નર નિર્ધન કો દેત સદાહી, જો કુછ જાસે वो फल पाही. માટે ભગવાન ભોળાનાથને ભજતું જરૂર આપણું હે દીકરા કલ્યાણ કરશે. ભગવાન મહાદેવજી આપણી દરિદ્રતા દૂર કરશે. અને મારે આશીર્વાદ આપ. માં 11 વર્ષનો બાળક મા પાસે આશીર્વાદ માગે છે. ઉપમન્યુ વંદન કરે છે, મા આશીર્વાદ આપે છે. માના આશીર્વાદથી ઉપમન્યુ ભગવાન શિવજીની સાધના કરવાને માટે જંગલની અંદર જાય છે. અને કહે છે કે બેટા ઉપમન્યુ ઊભો રે દીકરા, શું થોડીક એક મારી વાત બેટા તું યાદ રાખી લે. મા પોતાના બાળક ઉપમન્યુને કહે છે કે હે બેટા સાંભળ, શુભમ વિચારતયમ. માં કહે છે કે હે તાત, હું તને શુભ એક વિચાર આપું. માં કહે છે કે મારો બાપ બાળક ને માં બાપ કહીને સંબોધન કરે છે કે મારા દાદલીઓ, મારો બાપલીઓ કહીને બોલાવે. એમ આ શ્લોકની અંદર માએ તાત કહ્યું છે કે તપસ્વીની દેવી પોતાના બાળકને તાત કહી અને સંબોધન કરે છે. ને એનો અર્થ એ થાય છે કે મારા બાપ તું સાંભળ. વરિયા મત પ્રીતિ પ્રીતિ વર્ધનમ. જલ્દી બેટા જા, તું તૈયાર થા, જા જંગલમાં. ભગવાન શિવને પકડ. વિલંબન મમ એતા સ્તંભ ભજમ સામ સદા શિવમ, ભજમ સામ સદા શિવમ. અને જલ્દી જા બેટા, ભગવાન સામ શિવને અને પાર્વતીને સદાશિવને એટલે ભગવાન શિવ સગર્ભમ સત્વઠિકો દૈવમ શિવ પરમ કરાગતમ તૃપ્તિયમ હિ જગત સ્વર્ગ બ્રહ્મ આજ્ઞા સત્યમ. મા કહે છે કે હે બેટા સાંભળ, જગતનું કારણ ભગવાન શિવ છે અને બ્રહ્મા આદિ દેવતાઓ એ બધા શિવના કંકર છે. સમગ્ર ભુવનના દેવતાઓ તો ભગવાન શંકરના કિંકર તો છે, પણ શંકર ભગવાન મહાદેવના સેવક છે. ભગવાન મહાદેવની સેવા કરનારા છે. એક જ જગતનું કારણ, જગતનો અધિપતિ એ ભગવાન શિવ છે. ભજ સામ સદા શિવ, ભજ સામ સદા શિવ. ભગવાન શિવજીની તું સાધના કરવાને માટે જા બેટા, અને મહાદેવનો તું ઉપાસન કર. તાત પ્રસા અગ્રેશ્વર દાસા સરસ્ત વયમ પ્રભુ તમજ્ઞાન્યમ ચજામી સમકર્મ લોક શંકર. સમગ્ર લોકનું કલ્યાણ કરનાર ભગવાન શંકરને તું ભગવાન મહાદેવનું યાદ કર અને જરૂર આપણું કલ્યાણ થશે. અન્ય કોઈને નહીં, ભગવાન મહાદેવને યાદ કર, જરૂર આપણું કલ્યાણ થશે, અન્ય દેવોનું નહીં. અને મા કહે છે કે ધ્યાન દેના કે અન્ય દેવા નામી તજ યહાં. સમગ્ર દેવતાનું કલ્યાણ ત્યાગ કરી ભગવાન કૃષ્ણ અર્જુને કહ્યું છે કે બધું જ દોડીને તું છોડીને મારી પાસે આવી જા. અને આવી જ રીતે મા કહે છે કે અન્ય દેવ નામ પરિતન્ય. સમગ્ર ભુવનના દેવતાઓનો તું ત્યાગ કરી ભગવાન શિવની પાસે જા. કર્મણા મન સાંખ્ય. આ કર્મથી, મનથી અને વાણીથી ભગવાન શિવને ઉપમાનું તું યાદ કર. ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને રાત. અને ઉપમાનીઓ લાગી જાય છે જંગલની અંદર. ગણેશ કાર્તિક શિવના બાળી મૈયા યળધાંગીની નારદ સાનંદ ભજે શિવના નામ.
ભગવાન શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત દાદાને ભજો જીવ દિન રાત हर हर महादेव વેદની વાત ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત તમેવ સામ સંદમ ભજમ ભાવ પૂર્વ સતમ ભાવપૂર્વક શામ સદા શિવનું દીકરા ભજન કર જા અને જલ્દી બેટા ઊભો થા. તસ્યમ દેવાધિદેવસ્યમ શિવસ્ય વર્તાયહમ સાક્ષામ નમાહિ શિવયંતી મંત્રો યમ વાત કર શંભુ. જા બેટા ભગવાન શિવજીની ઉપાસના કર, એની પાસેથી જા દીકરા તું વરદાન માંગ. સાક્ષાંત નમઃ શિવાયતી મંત્રોસ્તમ. જા બેટા ભગવાન શિવજીની સાધના કર. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર. માએ કહ્યો અને મંત્ર માએ આપ્યો છે. અપમાન્યુને ઓમ નમઃ શિવાય. બેટા ઉપમાન્યુ વનની અંદર ભગવાન શિવજી સાધના કરે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂર કર. પણ એના વરદાન તને આપે તો બાપ મંત્ર છે ને એ દીક્ષા ઉપમાન્યુને કોને આપ્યો? માએ આપ્યો. ઓમ નમઃ શિવાયનો મંત્ર દીક્ષા માએ આપ્યો. એટલે આ જગતમાં માથી કોઈ મોટું છે જ નહીં. સર્વશ્રેષ્ઠ ગુણ આપવા ગાળા જો હોય તો સર્વશ્રેષ્ઠ સદગુરુ આપણા હોય તો પહેલાં તો એ મા છે. બીજા કોઈ ગુરુ નહીં. આપણા પિતાની ઓળખાણ કોણે કરાવી? આપણી માએ કરાવી. અરે બીજા કોઈએ ન કરાવી. આપણે બોલતા કોને શીખવાડ્યો? આપણી માએ જ શીખવાડ્યો. ભલે સદગુરુનો મહિમા છે બહુ જ, પણ વિશ્વનો તેમજ કહેવો છે કે ખાતા પીતા બોલતા ચાલતા આ બધું આપણી માએ શીખવાડ્યું. માટે પ્રથમ ગુરુ આપણી માતા છે, પછી સતગુરુ જે જરૂર મહિમા છે. ગુરુદેવ દયા કરો મુझको अपने लगा लो. गुरुदेव दया करने बापिया कपटी हूँ जैसा भी है ऐसा तेरा हूँ. घर बाहर छोड़ कर मैं जीवन से खेला. तपस्वीनी माँ કહે છે કે હે બેટા ઉપમન્યુ તું જલ્દી જા અને ભગવાન શામ સદા શિવને તું ભજ અને તું તપ કરાવડા. આપણા કુળમાં દરિદ્રતા છે ને એ જતી રહી. માને વંદન કરી માના આશીર્વાદ પ્રાપ્ત કરી ઉપમન્યુ ભગવાન શિવની આરાધના કરવા જતા રહ્યા છે. ગહન વનની અંદર જઈ હાથ જોડી વિનંતી કરી કે હે ભગવાન શિવની સ્તુતિ પ્રાર્થના કરે કે હે પ્રભુ મને અમે નિર્ધન જઈ અમને ધન આપો અને અમારા દુઃખને દૂર કરો, દરિદ્રતા દૂર કરવાને માટે પ્રભુ હું આ જંગલની અંદર આવ્યો છું. બિરાજમાન થઈ ચટ્ટાન ઉપર ભગવાન શિવને યાદ કરે છે. ઉપમાન્યુ મહાદેવને યાદ કરે છે. દરિદ્ર દહન
શિવપુરાણમાં આવે વિશ્વેશ્વરાય નર કારણાવતારણાય કર્ણામૃતાય શશી દેવોનો ડાયરો દેવોનો ડાયરો ને જોગીની દેવોનો ડાયરો ને જોગીની જમાત જાનવા આવી આખી ભૂત કેરીના માટે હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે માળે હાલી યાદ હે માળે હાલી યાદ જાનેરી જાન પરણે પાર્વતી ને શંકર ભગવાન પરણે પાર્વતી ને શંકર ભગવાન હાલો હે માળે જાય હાલો ને હાલો હે માળે જાય હાલો ને માળે ચોરી ભભૂતિ ભળે સજો શણગાર ચોરી ભભૂતિ સજો શણગાર હાલો હે માળે જાય હાલો ને માળે 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 આવી તે જબરી જાન શિવજી વર્ણે છે આવી એ જબરી જાન શિવજી વર્ણે છે આવી તે જબરી જાન મહાદેવ પરણે છે આવી આ જબરી જાન મહાદેવ પરણે હાલો હાલો હે માળે જાય હે માળે હાલી જાય હે માળે હાલી જાય જાનેરી પરણે પાર્વતી શંકર ભગવાન શંકર ભગવાન શંકર ભગવાન શંકર ભગવાન શંકર ભગવાન 5-7 મિનિટ તો લગન ગીત લેવા જોઈએ ને ઓલું તો આવ્યું નહીં મોર જાજે બ્રહ્માજીના દે મોર જાજે જાજે રે વિવાજી માંડવે તારે સોનાની જા
મોતી ચડવા જાય મોર જાજે બ્રહ્માનંદે મોર જાજે વિષ્ણુ એવા વરતા જાજે રે હિમાલય આનંદે જાડ બાળ કુંવારા હું તમને પૂછું મારી દેવી રે લાડકડી હું તને પૂછું મારી દેવી રે લાડકડી અબડા હિમાલયમાંથી આ બાજુ હિમાલય એટલે એમ કે બિલનાથ મહાદેવ એટલે આ બાજુ જાનૈયા છે આ બાજુ માંડવિયા છે. હવે એક એક કડી તો તમારે મેરની સાંભળવી જ છે કે તમે કેવા લગ્ન ગીત ગાઓ છો. એક એક કડી આ બાજુ ને એક કડી આ બાજુ અમને ખબર પડે. મીરે ભો
હવે માંડવા પક્ષવાળાનો વારો છે. આવા ગીત અને તમે ભગવાનની જાનમાં આવો અવસર તમને ક્યાંથી મળ્યો? ભાગ્યશાળી કહેવાઓ કે ભગવાનના જાનમાં એના ગીત ગાવા મળ્યું. હવે માંડવાવાળાનો વારો કે ના, હું તો જાની. અચ્છા, વરરાજા પાછળ છે. લોક નાચવા લાગ્યા કે આપણી પાર્વતી કેટલી ભાગ્યશાળી કે એના પતિની જાનની અંદર આવા જાનૈયા રૂપાળો આવ્યા છે. વરરાજો કેટલો રૂપાળો હોય છે. વિષ્ણુ ભગવાન મનમાં હસે છે કે વરરાજા જોયા પછી આ તમારામાંથી કેટલા જીવતા રહે એ કેને ખબર. એક પ્રશ્ન છે, બધાય ખુશખુશાલ છે ગામનાઓ. નગરવાસી પર્વત રાજાના શંકર ભગવાનનો સમાજ જ્યાં આવ્યો ત્યાં કોક ડમરું વગાડે, કોક શંખ વગાડે, કોક ડાક વગાડે, કોક ભેરી, કોક નફીરી વગાડે. આમ હર હર મહાદેવના નાદ થાય. વિચિત્ર ભાષાઓ બોલાય. કોઈ અમેરિકાના ભૂત, કોઈ જાપાનના ભૂત, કોઈ ભારતના, કોઈ ચીનના, બધાય આખા વિશ્વના ભૂતો આવ્યા હતા. નોકી નોકી ભાષાઓમાં વાતાવરણ ભયંકર. સમાજ જોતા બડીરે ચલે બારાના સબ ભાગે. કોઈ ઉભો ન રહ્યો. ભગવાન શંકરજી વાહનો ગયા, મંગળ દ્રવ્યો હતા એ બધા ઢોળાઈ ગયા, બધા ભાગ્યા છે. ભગવાન શંકરજી વીરભદ્રને પૂછે છે કે આ ગામમાં કોઈ પરણવા આવે? હા. ત્યારે એના સ્વાગતની તૈયારી આવી રીતે કરે છે. આવી વ્યવસ્થા હોય, ભાગવા માંડે. વીરભદ્ર કે મહારાજ આવું હોય નહીં, પણ આપણે આવ્યા ને ત્યાંથી આ શરૂઆત થઈ. શંકરજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, આપને સન્માનની શું જરૂર છે? આપણે આપણા મેળાએ જઈએ અને શિવનું શું માન બાપ, શું અપમાન, તો એને કાંઈ છે નહીં. તુલ્ય નિંદા સ્તુતિ મૌની સતુષ્ટ એને કઈ નીચન અનિકેતમ સિયર ભરતી ભક્તિ માન મેં પ્રિયો ન રહા. અરે આખા ગામમાં સમાન સનાટો છવાઈ ગયો. નાના બાળકો ધ્રુજે છે કે વરરાજાને જોયા પછી માતા પિતા પૂછે છે કે માં આ વરરાજો નથી તો કે માં આ તો યમરાજનો દૂત છે. કાલી ઘેલી ભાષામાં બાળકો ભગવાન શિવનું નિવેદન કરે છે. તન છાર વ્યાલ કૃપાલ ભૂષણ નગન જટિલ ભયંકર એ ભૂત પ્રેત પિશાચ જોગી મુખટ મુખ રજની મા બાળકો કે વરરાજાએ ભસ્મ ચોરી છે. હા, સર્પો વીટા છે, દિગંબર અવસ્થામાં છે, નંદીની ઉપર સવારી છે. એની હારે કોઈ સારા માણસો નથી. ભૂત પ્રેત પિચાસોના ટોળા છે. બાળકો નિખાલસ ભાવથી વરરાજાને જોયા પછી જેના માં પુણ્ય હશે ને એ જ જીવતા રહેશે, બાકી તો વરરાજાને જોયા પછી મૃત્યુ પામશે. તુલસીનો કેટલો અભ્યાસ હશે. માનવ સમાજમાં કોઈ મોટો માણસ પાસે નિવેદન નથી કરાવ્યું. વરરાજા કેવો છે એ બાળકોની પાસે નિવેદન કરાવ્યું. જેમ જેમ ઉંમર વધે ને એમ માણસ પડદા રાખતો જાય, મોટો થાય એમ. ભગવાન શિવજીનો સમાજ લગ્ન મંડપના દ્વારે પહોંચે છે. પાર્વતી માતા નૈના મહારાણીઓ આરતીની તૈયારી કરે છે. જમાઈનું સ્વાગત કરવા મનમાં ભાવો સમાતા નથી. જમાઈ લગ્ન આવે જાન આવે એટલે હમાય નહીં ને. પણ મારી પુત્રીએ મેના કહે આટલું બધું તપ કર્યું હશે, એનો પતિ કેટલો રૂપાળો હોય છે. આવો ભાવ છે. મંગળ ગીતો ગવાય છે. મહારાણી દિવ્ય આરતી લઈ ભગવાન શંકરના ગણોની હારે લગ્ન મંડપના દ્વારે ઊભા છે. સંતોના એવો મત છે કે પહેલી દ્રષ્ટિ મેનાને શંકર
રૌદ્ર પહેલી દ્રષ્ટિમાં નથી દેખાયા. પહેલાં તો બહુ સુંદર મજાના ભગવાન શિવ દેખાયા છે. શિવજીની અંદર જટામાં લલાટ ચંદ્ર જોયો, શુભના લલાટ ચંદ્ર જોયો, મેના જોઈ અને જમાઈને અને ખુશ થઈ ગયા. જેના લલાટમાં સ્વયં ચંદ્ર, જેની આગળ આરતીની શી જરૂર છે બાપ, इसलिए આરતી મેનાના હાથમાંથી ગીર ગઈ. મને એક સંતે રમૂજમાં એમ કહ્યું હતું, માનવું પડે એવું છે. હવે તો નીકળી ગઈ છે. આપણા સૌરાષ્ટ્રના ગામડામાં એક રિવાજ હતો, વરરાજો પરણે ત્યારે સાફો બાંધે. અહીંયા હોય કે ન હોય ખબર નથી, પણ એની સાફામાં એક પીછી રાખે, આમ મોરલા જેવી પીછી હોય, મોરલા પીચ જેવી. એમાં એક ગ્લોપ ગોઠવો હોય, બલ્બ હોય, એમાં નાનું એવું વાયરિંગના કટકા હોય, પાવર હોય, અને ખિસ્સામાં પાવર હોય, બેટરી સેલ પાવર બધાય બહાર, કારણ કે બહારથી જ નાખવાના હોય છે પાવર. પછી અંદર તો હોય નહીં, આખું રાખે. આ શિવ પરણ્યા પછી શરૂ થયું, ત્યારથી આ જે ભગવાન શિવને ચંદ્ર હતો અને આ વરરાજાને આ લાઈટ. હવે તો નીકળી ગયું છે, ક્યાંય હોય તો ભલે, પણ શંકરજીના લલાટમાં જોઈ તો ચંદ્ર યસ્યાંકે ચ વિભાતિ ઉદર સુતા દેવ પગા મસ્તકે બાલે બાલ વિધુંગલે ચ ગરલ યસ્યો રસી ગયા લરાટ સૌંગ્ય ભૂતિ વિભૂષણમ सर्वाधिप सर्वदा. હવે अयोध्याकांड में मंगलाचरण लिखा गया है. अयोध्या चरण में लिखा है रामायण में. आरती मेना हाथ में पड़ी गई. ज्યાં बराबर रूप જોયું ત્યાં તો સર્પો, રૂંઢમાળા, ભસ્મ લેપન, મૃગચારમાં લપેટેલું, હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરું. અને જ્યાં મેનાએ આ રુદ્ર સ્વરૂપને જોયું, विकट रूप जब रुद्र ही देखा, हे अबल नयूर भय विशेषा. विकट रूप जब रुद्र ही देखा, अबलनायूर भय विशेषा, अबलन भय भय भगवानનું રૂપ, વિકટ રૂપ જોતા સર્ફોને ફૂપાળા મારતા મારતા મહેના રાણીને ચક્કર આવવા લાગ્યા. મહેના રાણી ધરતીની ઉપર પડી ગયા. મારી પુત્રીને આવો પતિ. સખીઓ મહેનાને ઉચકી અને રાજભવનની અંદર લઈ ગયા છે. સન્નાટો છવાઈ ગયો છે. ભગવાન શિવજીનું બીજી વાર અહીંયા અપમાન થયું. શંકરજીએ ગણોને પૂછ્યું કે જ્યાં જઈએ ત્યાં બધા આપણાથી છેટા કા ભાગે કેમ? બોલે આમ જ થાય મહારાજ, બીજી વાર અપમાન થયું. પછી શિવજીના મનમાં જરાય દુઃખ નથી. શિવજી પોતાના ગણોની હારે ઉતારે ગયા. ઓ માંડવે બાબર, માંડવે ઉબાવર, માંડવે ઉભો વર પોખવાન જા. હર હર. એ ભડકીને ભાગ્યા સાસુ જોતા રે જમા, જોતા રે જમા. એ માંડવે ઉભો વર, માંડવે ઉભો વર, માંડવે ઉભો આવરને પોખવાને ભડકીને ભાગ્યા સાસુ જોતા રે જમા, જોતા રે જોતા રે. ગણોની હારે ભગવાન શંકર ઉતારે જાય છે. આ વાતની દેવતાઓને ખબર પડી એટલે હોશિયારી કરવા ગયા. શંકરજીએ કહ્યું મહારાજ આપનું
અપમાન એ અમારું અપમાન છે. સન્માન માટે આ બધા આગળ ગોઠવાઈ ગયેલા હશે, વાતો કરે છે. આપના સુધી અમારી માળાઓ અને પિતાંબર પહેરો અને એમની સરહદથી બહાર જાઓ. પછી પાછા હતા એમને એમ થઈ ગયા. સર્પો જોઈ બધા ગભરાય છે, માટે અમારા કપડાં પહેરો. શંકરજીએ કહ્યું મને હાસુની મારી સાસુની દયા આવે કે મારા ગળામાં સર્પ જોઈ અને એ ડરી ગયા. એમણે તો રાજી થવું જોઈએ. એને જમાઈ ગળામાં કાળને નાખીને આવ્યો છે ભગવાન કે એની દીકરીનું સૌભાગ્ય અખંડ થઈ ગયું. પણ મને એમ લાગે કે મારી સાસુને તો એની દીકરીનો ચૂંડલો તોડે એવો કોઈ જમાઈ જોતો હોય છે. ખુદ કાળને જે ગળામાં નાખીને આવ્યો એની પુત્રી અખંડ સૌભાગ્યવતી બની, પણ એને સમજ નથી. અને વાતે હાચી ભાઈ, જે કાળને ગળાની અંદર નાખે છે એ શિવ, જીવમાંથી શિવ બનવું હોય તો આ કાળને ગળામાં નાખવો હોય. એક મહિનો ઉતારાય બાયણી નો કદાય. હલો ભાઈ, કોઈ પણની એક તિજોરીની ચાવી આ મંદિરમાં ખોવાઈ ગઈ છે. કોઈ પણ બહેનો તથા ભાઈઓની હોય તો અહીંયા ચાવી છે મંદિરમાં, મંદ બાપુના હાથમાં આવી એટલે અહીંયા આપી છે. તો કોઈ પણની ચાવી ખોવાઈ ગઈ હોય તો અહીંયા છે, લઈ જાજો. અરે અરે કલ્પેશભાઈ, અને ઈ શંકર બાપાની ગળામાં ડોકમાં અને ઈ હરપા આમ કરે. હર હર વાહ કૌશિકભાઈ વાહ. નાગ ભગવાન શિવની લોકમાં ફૂફાડા મારે છે. આજે લોકો પ્રશ્ન કરે કે ભગવાન કૃષ્ણ ગોપીઓની હારે નાચ્યા હતા, બધાની હારે નાચીએ એમાં કાંઈ ખોટું નથી, બીજાની બેન દીકરીઓની હારે. પણ કૃષ્ણ જો નાચ્યા હોય તો બીજાની હારે નાચીએ એમાં શું ખોટું? ત્યારે કહેવાની ઈચ્છા થાય કે બિચારાને શું ખબર હોય, એને એમ કહેવું જોઈએ કે કૃષ્ણ ગોપીઓની હારે નાચ્યા, તમે નાચો એની ના નથી. પણ શરત એટલી કે ગોપીઓની હારે નાચતા પહેલા ભગવાન કૃષ્ણએ કાલિયા નાગની ફેણ ઉપર નાચ્યા હતા. અને જે કાળી નાગની ફેણ ઉપર નાચે ને એ નાચી શકે. જે તો બાપ जब से सुना है कि वह जिंदगी मौत का नाम है, तब से सर पे कफन बांध के मैं कातिले को ढूंढता हूँ. સ્વામીજી કહે કફન બાંધીને હું નીકળ્યો, મારે કાળને શોધવા. દેવતાઓએ કહ્યું કે એમને દીકરી આપી હોય તો આપે, બાકી મારા વેશમાં ભગવાન શિવ કે કાંઈ ફેર નહીં પડે. હવે બન્યું એવું કે સપ્ત ઋષિઓ નારદજીની પાસે આવે છે. મૈનાની મૂર્છા વળી ગઈ છે. ભવાનીને ગોદમાં લઈ અને મહામૈના રડી પડે છે કે વિધાતાએ તે મારી પુત્રીને આટલું સૌંદર્ય આપ્યું, આટલું રૂપ આપ્યું, પણ આવું આપ્યું. કસકી ન બરોબર અબિધિ તુમરી સુંદરતા ગઈ. જો ફલ શિવના પુત્ર ગણપતિનું પૂજન કેમ, પણ અહીં જે ગણપતિની પૂજા છે એ તો અમારે અર્જુને કહેતો
કેસેટ જોવે ને બાયણે નીકળી જાય એ કે હું આ કેસેટમાં કેમ નથી, એ બાયણે નીકળી જાય. અર્જુન અમારે એમ હજી કે બાપુ હું આ કેસેટમાં તો બહાર નીકળી જાય. એમ સર અનાદિજી જાની શંકર સુવર્ણ ગણપતિ નહીં, અનાદિ દેવ તરીકે ગણપતિની પૂજા કરવી. રુદ્રીમાં જે ગણપતિનું વર્ણન છે, કોઈ ગર્ભમાં જન્મ નથી લેતા ગણેશજીનું પૂજન, એટલે અહીં કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. 4 મંગળ ફેરાઓ સંસ્કાર શરૂ થાય છે. 4 મંગળ ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પતિ પત્ની આગળ અગ્નિ બ્રાહ્મણ વડીલોની સાક્ષીએ સંકલ્પ કરે. 4 મંગળ ફેરા શિવ અને પાર્વતીના યોજાયા. ભવ્ય સત્યકાર યોજાયો અને સુંદર મજાનું લગ્ન સંસારમ આ રીતે સંપૂર્ણ બને. ભગવાન શિવ અને પાર્વતીનું લગ્ન ઉજવાયું અને માનસમાં એનું બહુ સરસ મજાનું વર્ણન છે. કરિયાવરની સામગ્રી બધી સમર્પિત કરી શિવજી પાસે હાથ જોડી અને મહારાજ હિમાલય ઊભા રહ્યા કે કામની પરિપૂર્ણ ભગવાન હું આપને શું આપું, કારણ કે થોડી ઘણી તમારી ઈચ્છા હોય તો કંઈ તમને રાજી કરવાની કોશિશ, પણ આપના જીવનમાં કોઈ ઈચ્છા છે નહીં, એટલે હું આપને શું આપીશું. નામ ઉમા મમ પ્રાસનસમ ગ્રહી કિર કરહું. મહારાજ મારી ઉમા એ મારો પ્રાણ છે. મહારાજ આજ એને તમારે ત્યાં મોકલીએ છીએ, એટલે તમારા ઘરની દાસી માનજો, સાચવજો. એક પિતા એ પુત્રીની ભલામણ કરી. વિદાયનો સમય થયો અને શિવજીને દરેક રીતે સંતોષ, અને બીજી તરફ તમામ દેવતાઓ ભૂત પ્રેત વિચાસ પ્રસ્થાન માટે તૈયાર થયા. રાજભવનની અંદર એક ઉદાસીનું વાતાવરણ રહ્યું. આજ હિમાલયની પુત્રી પતિને ઘેર રહી અને વિદાય વેળા બધાની આંખમાં આંસુ લૂછી ગઈ. મહેંદી ભરેલા હાથે હિમાચલની પુત્રી જ્યારે મૈના મહારાણી પોતાની માતાને વંદન કરે, મા મને વિદાય આપે અને આશીર્વાદ આપે. મહારાણી મૈનાની આંખમાં આંસુ અને વિધાતાને દોષ દેવાને લાગ્યા છે. જાન એમને એમ જાય છે. મહારાજ હિમાચલ જાન જ્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી જોવે છે કે આ કાળજા કેરો રે કટકો મારા, હાથથી અવિરુણી અજવાળી રાત, અવિરુણી અજવાળી રાત, હિચકો રે બાંધ્યો ઈરનો રે મારા. એ દાદા તમારે હો હર હર દેવું હોય તે દેજો. દાદા તમારે દેવું હોય તે દેજો. અમારે જાવું સાસર રે માણા. એ દાદાએ દીધા કાળજરાના દાદાએ દીધા કાળજરાના દાન. દીકરીને સાસરે વડાવી માણા. દીકરીને
સાસરે વડાવી યાર માનરા. કાળ જાકે રો કટકો ગાંઠથી છૂટી કાળ જાકે રો કટકો. જ્યારે દીકરીને વળાવે બાપની દશા આવી હોય છે. બાપ હાંધોય બૈરું હોય એમાં ક્યાંક હવે કાંઈ ખૂટે છે, છેલ્લે બાપ એમ કે બારે એક દીકરી ખૂટે છે. આ છે બાપ અને દીકરી, આ છે મા અને દીકરીનો સંબંધ. નારીનું સર્જન જગતમાં વિધાતાએ શું કામ કર્યું? કારણ કે નારીનું આખું જીવન પરાધીનતામાં વીતે છે. અને પુત્ર હોય તો માત પિતાને આધીન, અને એને પરણાવે એટલે પતિને આધીન, સંતાનોની માતા થાય એટલે પોતાના બાળકોને આધીન. આમ ભારતીય નારીનું જીવન પરાધીનમાં વીતે છે. પોતાના પુત્રીને જે સંસ્કાર આપતી એ સંસ્કારનો બોધ આપ્યો મન કર્મ અને વચનથી. શંકર પદની પૂજા કરજે બેટી, નારીનો ધર્મ પતિ સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. તારા પતિને વહાલી બનજે દીકરી, તારા પતિના મન વચન કર્મથી સેવા કરજે. તારા પતિને વહાલી બનજે. તારા જીવનનું વર્તન છે ને એવું જોઈ કે તારો પતિ તને સતત પ્રેમ આપ્યા રાખે, એવી તું તારા પતિને પ્રિય બનજે. હું સતત પ્રિય હી પ્યારી. અને બેટી તારું સૌભાગ્ય અખંડ રહે એવા અમારા આશીર્વાદ છે. રામ ચરિત માનસ જગતને બતાવ્યું કે પુત્રીને વડાવતી વખતે ભારતીય માતાઓએ કેવી વાતો કહેવી જોઈએ. એમને એમ કહેવાય કે બેટા જ્યારે મુશ્કેલી પડે ને તો દીકરી સહન કરી લેજે. વિપત્તિ આવે કોઈને ખબર ન પડે એમ તારા પાલવમાં આ તારું મુખ ઢાંકી અને બે આંસુડા પાડી લેજે. પણ તારા બાપ દાદાની, તારા કુળની જે આ પરંપરા છે, આ દેશનું તું સંતાન છે, એ દેશનું ગૌરવ ન હણાય. આવું ક્યારેય બેટા પગલું ઉઠાવીશ નહીં. ઓ ઢોલી ડાડોલ ઢબક્યા લાડી, ચાલો આપણે ઢોલી ડાડોલ ઢબક્યા લાડી, ચાલો આપણે દેશ રે. ઉબાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. હવે કેવી શીખ રે લાલી, હવે કેવા બોલ રે. જય હો સીટી બાપુ.
કાળ તણા છો કાળ કંઠમાં જીલી રહ્યા જુગવાર શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર જાન શંકરનું ગાવે બધા સાથે સાથે બોલજો કાળ તણા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ અંગ પર રમે વિષધર વ્યાપ મણિધર મણિયલ કાળા ધરણ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ જાતિયા કંઠ નિશાચર ભૂત પ્રેત નાચમ ભયંકર ભૂરી જટાડા હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ નિર્મળ જળની ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર મુદારે ધર્મ અર્થ ને કામ મોક્ષ સહચારું વર્ણે સામ સદા શિવ હામ ધામ ને તમ સમર્થે સેવક દ્વારે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ દિલનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ઘોડલે રમે ધૂળ નો પતિ જપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ આરતી રોજ ઉતરતી बुढ़ा तारी है दादा तारी आरती रोज उतरती हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव सजपूरे गौरम करुणावतारम संसार सारम वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथ मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते भगवान हाथ आरती